હું 1 કલાકના દરે બુકકીપર તરીકે કામ કરતો હતો. ત્યાં 16 થી 20 વર્ષ વયની ઘણી સુંદર છોકરીઓ હતી. ખૂબ જ સસ્ત વેતન ઉપર રોજ કામ કરતી હતી. અને એક દિવસ મારા સાહેબ આવ્યા અને તેમની નજર પેલી છોકરી પર પડી. મારું પ્રમોશન મેળવવા માટે મેં બોસ સાથે તે છોકરીનો વેપાર કર્યો. એક દિવસ જ્યારે માલિકે મારા ઘરમાંથી નીકળ્યા ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે માલિક મારી પુત્રી સાથે. મિત્રો, આ હમીરપુર ગામની વાર્તા છે, જ્યાં ગામની ગરીબ મહિલાઓ અને છોકરીઓ ઓછા પૈસે કામ કરે છે. ગામમાં એક પાકા રસ્તા પર ધૂળ પડતી નજરથી મારી કાર એક જગ્યાએથી પહોંચી ત્યારે એકાઉન્ટન્ટને ઓફિસેથી લઈ આવ્યો અને તેની સેવા કરવા લાગ્યો, જેથી તે બાળકનું કામ સમજી શકે અને બધા મજૂરો તેમના નાના ઠાકોર સાથે પરિચિત થવા જોઈએ. નીરજ અને એકાઉન્ટન્ટ એક તરફ ગયા અને જ્યારે સ્ત્રીઓ કાદવ ભેળવવામાં વ્યસ્ત હતી ત્યારે સુંદર ચહેરો, માદક આંખો અને નારંગી પાંખો જેવો હોઠવાળી છોકરીએ નીરજની નજર સ્થિર થઈ અને મુનિમ અને પહેલીવાર માટીના ખીલેલા ગુલાલ જોઈ રહ્યા હતા. નીરજે છોકરીના શરીરને ધ્યાનથી તપાસતા કહ્યું, સાહેબ, તમે અહીં રોજ આવા ગુલાબો ખીલતા જોવા મળશે. એકાઉન્ટન્ટની મજાકથી, એકાઉન્ટન્ટ પહેલી છોકરી કેટલો પગાર મળે છે? નીરજે પૂછ્યું. સર, તે ધૂનથી કામ કરતી નથી ને 60 રૂપિયા રોજના વેતન કામ કરે છે. એકાઉન્ટન્ટે કહ્યું, આટલું ઓછું દૈનિક વેતન ફક્ત 60 રૂપિયા આપે છે? તમે તેની સુંદરતાનું અપમાન કરો છો. નીરજે ફરીથી ફરિયાદ કરી અને દિવાળી પર તમારા મજૂરોની દૈનિક મજૂરી વધી જાય છે. ગઈ દિવાળીએ તેમનું દૈનિક વેતન 50 રૂપિયા હતું અને વધીને 60 રૂપિયા થઈ ગયું છે. આગામી દિવાળીએ તેમને 70 રૂપિયા કરશો. એકાઉન્ટન્ટે કહ્યું, છોકરી કેટલા દિવસથી અહીં કામ કરે છે? નીરજે કહ્યું, લગભગ 3 વર્ષથી. એકાઉન્ટન્ટનો જવાબ આપ્યો, દરેક મજૂરને 3 વર્ષમાં પ્રમોશન મળ્યું, પણ આજ સુધી છોકરીને પ્રમોશન કેમ નથી મળ્યું? નીરજ તેની નારાજગી વ્યક્ત કરીને, સાહેબ, તમે જે દિવાળી પર પ્રમોટ કરશો. એકાઉન્ટન્ટ તરત જ કહ્યું, નેક્સ્ટ સ્ટોપ પર મશરૂમ કામ કરશે. અને બીજી છોકરીઓ તરફ જોતા નીરજે કહ્યું, મુનિમજી, આ ઈંટોના બગીચામાં સુંદર ફૂલોની ભરેલી આ બગીચો ફક્ત તમારો જ છે. તમે તેને ગમતું હોય તો તે ગુલાબનો આદેશ આપો અને તે તમારી સેવામાં ઉપલબ્ધ કરવામાં આવશે. ત્યારે એક મુક્ત વ્યક્તિનું તમારું મગજ મોટું છે. આટલા ઓછા સમયમાં તમે તમારી ઈચ્છાઓથી વાકેફ થઈ ગયા છો. નીરજના વખાણ સાંભળી મુનિમના ચહેરા પર સ્મિત આવી ગયો. નીરજ બોલ્યો, મુનિમજી, સૌથી પહેલાં તો તમે મને જે છોકરી તરીકે પ્રમોટ કરવા માંગીએ છીએ તેને જેના નશાનું તે યુવતીઓને પણ અમારી અંદર હલનચલન મચાવી દીધી છે. બીજા દિવસે એકાઉન્ટન્ટે છોકરીને સૂરજની હવેલીમાં પહોંચાડી દીધી અને પૂછ્યું કે તમારું નામ શું છે? છોકરીએ શરમાતા તેનું નામ પુષ્પા જણાવ્યું. પુષ્પાનો અર્થ જાણો છો? નીરજે તેને નજીક જઈને પૂછ્યું. પુષ્પા એટલે ફૂલ. તેણે પણ ફૂલ જેવું અને સુંદર સુગંધિત છો. તમારું કામ તમારું ફોર્મ પ્રમાણે હોવું જોઈએ. તમારા કામમાં ફેરફાર કરીને તમને નબળી આપવામાં આવશે નહીં અને તમારા પઠ્ઠામાં કામ કરનાર કલાકો દરમિયાન અહીં કામ કરવાનું ધ્યાન રાખજો. નીરજે તેને કહ્યું કે પુષ્પા તેના કામમાં વ્યસ્ત છે અને થોડા સમય પછી તેણે તે નીરજ સાથે કોફી તૈયાર કરી અને જ્યારે તે ટેબલ પર કોફીનો કપ મૂકવા માટે નીચે નમી ત્યારે તેને ભેટો બહાર ડોક્યું કરવા લાગી. જેમ તેમ કરી પુષ્પા સીધી થઈ અને નીરજ પાસે આવી અને પોતાની બાહોમાં લીધી. છોટે ઠાકોર, આ શું કરો છો? હું ગામડાની છોકરી છું અને હું આ બધું નથી કરી શકતી. પુષ્પાએ નીરજની પકડમાંથી છટકવાનો પ્રયાસ કર્યો. નીરજે વડીલોનું વર્તુળ પકડ્યું અને કહ્યું, આ બધું શહેરમાં સન્માન છે. તારી યુવાની કંટાળી ગયેલી નદી જેવી છે અને તારે તારા યુવાની દરિયામાં ડૂબવાનું છે. બીજી ક્ષણે નીરજની આંગળીઓ પુષ્પાની છાતી પર આરામથી ફરવા લાગી હતી. ફરી ગલી પચા થાય અને પુષ્પાને નીરજની જિંદગી માણવા માંડી ત્યારે પુષ્પાએ એક અનોખો નિલાસો થયો અને તેણે પોતે પોતાની જાતને નીરજને સોંપી. નીરજ પુષ્પાને બેડ પર લઈ ગયો અને બીજી ક્ષણ પુષ્પા સાથે ગેમ રમવા લાગ્યો. બે યુવાનોની ટક્કરથી રૂમમાં તોફાન મચી ગયું હતું. બંનેની હાંચકો અને એકાઉન્ટન્ટની મદદગીરીથી નીરજની પ્રવૃત્તિઓમાં પ્રોત્સાહન મળ્યું. એક દિવસ એકાઉન્ટના પગ નીચેથી જમીન સરકી ગઈ જ્યારે નીરજની નજર તેની યુવાન પુત્રી પર પડી. તે એકાઉન્ટના પાસે કોઈ કામ માટે આવી હતી અને મુનિમજી, અમે આ પેજ પર આ છોકરીઓને અત્યાર સુધી
છુપાવી હતી. નીરજે ખચકાટ વગર પૂછ્યું કે છોટે ઠાકોર, આ મારી દીકરી છે. એકાઉન્ટન્ટના ચહેરાનો રંગ ઉતરી ગયો. ભલે તે પુષ્પા હોય કે સુમન, બંનેનો અર્થ એક જ છે. અને તમે સારી રીતે જાણો છો કે મને સુંદર ફૂલોના શોખીન છીએ અને ગમતા ફૂલો અમને ચોક્કસ ઊંઘે છે. નીરજે કહ્યું. એકાઉન્ટન્ટનું હૃદય ચોંકી ગયું. તેણે ફરી એકવાર યાદ અપાવ્યું કે છોટે ઠાકોર, સુમન મારી દીકરી છે, પુષ્પા પણ કોઈકની દીકરી હતી. નીરજની ઈચ્છા હતી કે એકાઉન્ટનો ત્યાંથી સરકી જતા વાર ન લાગી, પણ નીરજના શબ્દો કાને પડ્યા. મુનીમજી, મારી વાતથી ચિંતા ન કરો. આજે જે બહુ ભી એક જુવાન કાબૂમાં રહી છે. મુનીમની તેની પુત્રી સાથે ઝડપી પગલાં સાથે ઓફિસની બહાર આવ્યો. એક દિવસ તેણે અણધારી ઘટના બની કે જ્યારે એકાઉન્ટના થપ્પામાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે નીરજને ઘરેથી બહાર નીકળતા કોઈને ચિંતા વગર કરી અને ઘરની બહાર નીકળતા કોઈને ચિંતા વ્યક્ત કરી. પ્રવાસમાં માટે ઉતાવળના પગલાં ભર્યા. ત્યારે સુમન દિવાલ સાથે ટેકવીને બેઠી હતી. આ નજારો જોઈ અને આખું શહેરનું અખબાર મુનીમગંજ બન્યું અને કાપેલા ઝાડની જેમ ભોંય પડી ગયું હતું.